અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગુજરાત રાજ્યમાં બે વિદ્યાર્થીનીઓની લટકતી હાલતમાં મળી આવેલ લાશ મામલે જેમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રાંત કચેરી ખાતે આજે વિશ્વ કોળી ઠાકોર એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વર્ષ 2024માં અને વર્ષ 2026માં 11 સાયન્સમાં અભ્યાસ કરતી બે દીકરીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ લાશ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। બંને યુવતીઓની લટકતી હાલતમાં લાશ મળી આવેલ હોય જે શંકાસ્પદ હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમે ન્યાય માટે અહીં આવ્યા છે એટલે આવા તો અગાઉ પણ કોળી સમાજ હર હંમેશની માટે રોડ ઉપર જ નીકળેલો રહે છે। કોઈ જગ્યાએ કોળી સમાજનું સાંભળવામાં ના આવતું એટલે કોળી સમાજ હવે એકત્રિત થઈ ગયા અને હવે જાગૃત થઈ ગયા છે। એટલે હવે અમે લોકો 27ની માઇલપાઈ પણ બતાવશું સરકારને કે કોળી સમાજના વોટની તાકાત શું છે। અને રહી વાત આ વારવાર એકલું ભીખ માગવા જેવી વાત છે, જ્યારે કાંઈ બનાવ બને ત્યારે કોળી સમાજ રોડ ઉપર ભીખ માગવા નીકળે છે। એટલે નકરી અમારે ભીખ જ માગવાની આ સરકાર પાસે। સરકારને સમજવું પડશે કે કોળી સમાજને ન્યાય આપવો જો, નકરીને કોળી સમાજના વોટ વગર અમે કોઈ સરકાર પણ નહીં બનવા દઈએ। એટલે હોવા છતાં ભીખ જ માગવાની અમારે। એટલા ધારાસભ્યો છે, એટલા સંસદ છે, પણ કોળી સમાજને કોઈ ઠેકાણે ન્યાય મળ્યો જ નથી। એટલે કોળીને હું દોડવાનું ન્યાય ભીખ જ માગવાની છે। એટલે આ કોળી સમાજ હું જન્મ ભીખ માગવા માટે રીધો છે, વારવાર એટલી ભીખ જ માગવાની। કોઈ પણ બનાવ બને એટલે અમે સીધા લેટર પેડ લઈને અમારે રજૂઆતો જ એકલી કરવાની। આની મેલ કોઈ યોગ્ય તપાસ બી થવી જોઈએ કે નહીં કે લેટર પેડમાં બકાડી દેવાનું। જે આપનું નામ? મારું નામ છે આદિશ બારીયા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત કારોબારી સભ્ય। આ જે ઘટના બની છે આણંદની માલપા, જે ધરતીબેનને જે અવસાન થયું છે એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને લાગી આવ્યું છે કે આની માલપા કોઈ આ સુસાઇડ નથી પણ આની માલપા મર્ડર કેસ હોય, આવું કોળી સમાજને લાગી આવ્યું છે। ત્યારે અમે લોકો સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને તળાજા રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ। અને આની માલપા તો કહેવાની વાત એ થાય છે કે આમ ગૃહ માતા છે એ તો એવું કહેવા માગે છે કે આની માલપા મને મારા પૈણની માલપા બેન આવે છે આરતીબેન અને ધૂણીને એવું બધું કહે છે, એટલે આ તો અંધશ્રદ્ધામાં લઈ જવા માગે છે। એટલે આની માલપા હવે કોળી સમાજ કોઈ અંધશ્રદ્ધાની માલપા જવાનો નથી અને હવે કોળી સમાજ જાગી ગયો છે। એટલે હવે જડબા તોડે જ જવાબ મળશે। આની માલપા યોગ્ય તપાસ થવી જોઈએ, નહીંતર અમારે કોઈ પણ ઉગ્ર માહોલ કરવો પડે એવું ન થાય એ માટે અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે શાંતિની વાતાવરણ રાવાજો છે એ રીતે, અને અમને લોકોને સંપૂર્ણપણે ન્યાય આપો। એટલે આ ધરતીબેનના જે મર્ડર કેસની માલપા યોગ્ય તપાસ થાય અને આનું જે કાંઈ ષડયંત્ર રહસ્ય અંદરનું હોય એ પબ્લિક સામે આવે એવી આશા અને અપેક્ષા સાથે અમે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ। યુવા કોળી એકતા સંગઠન સમસ્ત કોળી સમાજ ન્યાયની અપેક્ષા લઈને આવેલા છો, ન્યાય નહીં મળે તો આગળનો કાર્યક્રમ શું હોઈ શકે? નહીતર અમારે ઉગ્ર ન બનવું પડે એવી આશા રાખીએ છીએ સરકાર પાસે। નહીતર તો 2027 આવે જ છે, અમે કોળી સમાજ બતાવવાના છીએ કે નહીં ન્યાય મળે તો આ અમારા ટેકા વગર કોઈ સરકાર અમે બનવા નહીં દઈએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકારને। એટલા માટે આની મેલ પર યોગ્ય તપાસ થાય અને આ અમારા ડગલા ન ભરવા મજબૂર ન કરો। જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, ન્યાય આપો, ન્યાય આપો। ડોડિયા દશરથભાઈ, કોળી સમાજ અગ્રણી। અને જે આજે અમે મેટર લઈને આવ્યા છીએ એ આણંદની છે અને કોળી સમાજની જે દીકરી ધરતીબેન છે એને એક શંકાસ્પદ ઉપર એને ષડયંત્ર કરીને ગળાપો ખાઈ ગયેલી છે એવું કહેવા માટે, પણ ગૃહમંત્રીને એમ કહે છે કે આરતીબેન મારા પૈણમાં આવે છે, પૈણમાં આવે એટલે હું દર વર્ષે એક વ્યક્તિનો જીવ લઈશ। એટલે અમારે આ ધરતીબેનને ન્યાય મળે એ માટે અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આ તો અંધશ્રદ્ધાની વાત થઈ ને? આ અંધશ્રદ્ધાની વાત થઈ છે।